મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 1.2માં દાખલો ગણવાના છે. તો પહેલો દાખલો આ પ્રમાણે છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. આપણે અહીં કુલ સંખ્યા શોધવાનું છે. એનો મતલબ શું થાય? કુલ એટલે કે જે આપણને જે ટિકિટ વેચવામાં આવેલી છે એનો આપણે સરવાળો કરવાનો છે. એકદમ સરળ દાખલો છે કે જે આપણને સંખ્યા આપેલી છે ટિકિટોની એનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણને જવાબ મળી જશે. તો ઉકેલમાં આપણે શું કરીશું? દરેકનો સરવાળો. બરાબર. તો પહેલા દિવસે જે વેચાયેલી છે એ લખીશું. તો 1094 પહેલા દિવસે. બરાબર. ત્યાર પછી બીજા દિવસે 1812, બીજા દિવસે. ત્રીજા દિવસે 2050. બરાબર. તે જ પ્રમાણે આપણે ચોથા દિવસનું લખી લઈશું કે ચોથા દિવસે 2751. ચોથા દિવસે. બરાબર. હવે આપણે દરેકનો સરવાળો કરીશું. તો 4 અને 2 6, 6 ને 1 7, 9 ને 1 10 અને આ 10 20 થાય. 20 શૂન્ય વધી 2, 8 ને 2 10, 10 ને 7 17, 17 7 વધી 1, આ 1 2 3, 3માં 2 5 અને 5 વત્તા 2 એટલે કે 7. બરાબર. તો જવાબ શું મળે છે? 7707. હવે આપણે લખીશું. આમ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 60,707 મળે છે. બરાબર. આ રીતે આપણે પૂરા વાક્યમાં લખીશું કે આમ તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા 60,707 છે. બરાબર. તો આ પ્રમાણે આપણને જવાબ મળે છે. અહીં સમજી જવાનું કે જ્યારે કુલ શબ્દ આપણને આપેલો હોય તો જે સંખ્યા આપેલી હોય એનો હંમેશા સરવાળો જ કરવાનો છે. બરાબર. ત્યાર પછી આપણે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈશું. શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6,980 રન બનાવ્યા છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? બરાબર. કોણે શેખરે કેટલા રન બનાવ્યા છે? 6,980 અને કુલ કેટલા રન બનાવવા માંગે છે? તો 10,000. તો આ રનથી આ રન સુધી પહોંચવા માટે હજી તેને કેટલી રનની જરૂર પડે છે એ આપણે શોધવાનું છે. તો કેવી રીતે મળશે? આ અને આ સંખ્યાની આપણે બાદબાકી કરીશું કે 10,000માંથી આપણે 6,980 આપણે બાદ કરીશું તો જેટલો રન વધે છે એટલા રનની શેખરને જરૂર છે. એટલે કે આ દાખલામાં આપણે બાદબાકી કરવાનું છે. બરાબર. તો આપણે 10,000માંથી 6,980ની બાદબાકી કરવાનું છે. આ 10,000 જે છે એ કુલ રન છે અને આ 6,980 જે છે એ શેખરે બનાવેલ રન. બરાબર. અત્યાર સુધીમાં જે રન બનાવેલા છે એ. બરાબર. હવે આ 0 થશે. બરાબર. આમાં ભાગ જશે નહીં. 0માંથી 8 જે છે એ કટ થશે નહીં. 0માંથી 9 પણ કટ થશે નહીં. 0માંથી 6 પણ કટ થશે નહીં. આગળની સંખ્યા કાપીશું. 0 9 9 10. બરાબર. 10માંથી 8 કાપીશું તો 2 વધશે. 9માંથી 9 કાપીશું તો 0 વધશે અને 9માંથી 6 કાપીશું તો આપણો 3 બાકી વધશે. બરાબર. તો જવાબ શું આવશે? 3,020. આ પ્રમાણે જવાબ આપણને મળશે. તો હવે આપણે પૂરા વાક્યમાં જવાબ લખીશું કે તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? તો આપણે લખીશું તેને એટલે કે શેખરને. તો શેખરને હજી વધુ
3020 રનની જરૂર છે. બરાબર. તો આ પ્રમાણે આપણો સેકન્ડ નંબરનો જે દાખલો જે છે એ પણ પૂર્ણ થાય છે. બરાબર. પ્રશ્ન 3. ચૂંટણીમાં સફર ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફર ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? બરાબર. હવે જુઓ, સફર ઉમેદવારનો કેટલો છે? 5,77,500 અને એના પ્રતિસ્પર્ધી જે છે એના કેટલા છે? 3,48,700. આનો વધારો છે. બરાબર. એટલે શું કરવાના આપણે શું કરવાનું? તો આમાં પણ આપણે બાદબાકી જ કરવાની છે. બરાબર. લાસ્ટમાં શું પૂછેલું છે કે સફર ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? કે આ પ્રતિસ્પર્ધીથી આનો કેટલો વધારે મત હતો કે તે જીત્યો, તે આપણે કાઢવાનું છે. એટલે આપણે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીશું તો આપણને જે મત છે કે કેટલા મતોથી જીત્યા છે એ મત આપણને મળી જશે. તો આપણે બાદબાકી કરીશું. બરાબર. તો 5,77,500 ઓછા 3,48,700. બરાબર. આ જે છે એ સફર ઉમેદવારનું છે. બરાબર. સફર ઉમેદવારના મતો અને આ જે છે એ નજીકના પ્રતિસ્પર્ધીના મતો. બરાબર. આ રીતના લખી લેશું તો પણ ચાલશે. 0માંથી 0 કટ કરીશું, 0, 0માંથી 0, 0, 5માંથી 7 જશે નહીં, આગળની સંખ્યા કટ કરીશું, 6, દશક. બરાબર. તો આ રીતે આપણે બાદબાકી કરતા જઈશું. હવે 15માંથી 7 એટલે કે 8 આવશે. બરાબર. 6માંથી 8 જશે નહીં, આગળની સંખ્યા કટ કરીશું, 6, દશક. 10 ને 6, 16, 16માંથી 8 કરીશું કટ તો 8 આવશે. 6માંથી 4 તો 2 આવશે અને 5માંથી 3 એટલે કે 2 આવશે. બરાબર. 2,28,800 આપણો જવાબ આવશે. તો જવાબ લખીશું આપણે કે સફર ઉમેદવારે 2,28,800 મતોથી સરાસરીથી ચૂંટણી જીતી. બરાબર. આ પ્રમાણે લખીશું કે સફર ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી. બરાબર. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 3 જે છે એ પણ પૂર્ણ થાય છે. બરાબર. આગળના પ્રશ્ન આપણે આગળની વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. સૌને જય સિયારામ.